નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે જોઈએ છીએ કે 2-3 દિવસથી આપણા મોબાઈલમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ટ્રેન્ડમાં ચાલતા કાર્ટૂન ફોટાઓ આવી રહ્યા છે। આપણને આ ફોટા જોઈ અને વિચાર આવતો હશે કે આ ફોટા આપણા મોબાઈલ દ્વારા એકદમ ફ્રીમાં કઈ રીતે બનાવાય। તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે આપણે પણ આવા કાર્ટૂન ફોટા આપણી જાતે જ મોબાઈલ દ્વારા ફ્રીમાં બનાવી શકીએ છીએ। તો તમે આવા ફોટા ફ્રીમાં બનાવવા માટે મારા સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને ફોલો કરો। સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું છે। ગૂગલ પ્લે સ્ટોર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં જઈ અને લખવાનું છે ગ્રોક। જેવું તમે ગ્રોક સર્ચ કરશો એટલે અહીં XAI દ્વારા જે ગ્રોક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે તે એપ્લિકેશન આવી જશે। તે એપ્લિકેશનને તમારા મોબાઈલમાં તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। જેવી તમે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમને અહીં સાઇન ઇન કરવાના 3 ઓપ્શન દર્શાવવામાં આવશે। તમે X દ્વારા સાઇન ઇન કરી શકશો, તમારા ગૂગલ અકાઉન્ટ દ્વારા સાઇન ઇન કરી શકશો અને તમે ગૂગલ જીમેલ દ્વારા તમે સાઇન ઇન કરી શકશો। તમને જે પણ ઓપ્શન અનુકૂળ આવે તે ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે સાઇન ઇન કરી શકો છો। તેમાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ગ્રોકનું પેજ આવી જશે। ત્યાં તમારે અહીં પ્લસનું નિશાન દર્શાવેલું છે તે પ્લસના નિશાન ઉપર જઈ અને તમારે જે પણ ફોટાનું કાર્ટૂન બનાવવાનું હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। જેવો તમે તે ફોટો સિલેક્ટ કરશો એટલે તમને તમારે જન્મ તારીખ નાખવાનું બતાવશે। તે તમારે જન્મ તારીખ અહીં નાખી દેવાની છે અને જે વર્ષમાં જન્મ થયો હોય તે વર્ષ નાખી લેવાનું છે। ત્યારબાદ તમે જે પણ ફોટો સિલેક્ટ કર્યો હશે તે ફોટો અહીં દર્શાવવામાં આવશે। તે ફોટો દર્શાવ્યા બાદ અહીં નીચે જે લખવાનું આવે છે ત્યાં તમારે લખવાનું છે કન્વર્ટ ધીસ ફોટો ઇમેજ ઇન્ટુ ગિલિબલી। તે તમે લખશો એટલે તમારા મોબાઈલમાં ઘડીક લોડિંગ લેશે અને સર્ચ થશે। સર્ચ થયા બાદ તમારા મોબાઈલમાં તે ફોટાનું આવી રીતે કાર્ટૂન ફોટો આવી જશે। તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે ફ્રીમાં તમારા ફોટોને ટ્રેન્ડમાં ચાલતા કાર્ટૂન ફોટો બનાવી શકો છો, તે પણ એકદમ મફત। તો તમે પણ આવી રીતે ટ્રાય કરી અને બનાવો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી તે લોકો પણ આવી રીતે પોતાના ફોટાને કાર્ટૂન ફોટો બનાવી અને સ્ટોરી અને સ્ટેટસમાં મૂકી શકે। આભાર।